તેમજ ચાંદની સાઉન્ડ યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળી રહેલા તથા કથા પંડાલની અંદર બિરાજમાન આપ ભાગ્યવાન શ્રોતાઓ, નિમિત્ત માત્ર યજમાન સ્વર્ગસ્થ શ્રી મથુરાદાસ ડાયાલાલ કારિયાના સુપુત્ર શ્રી મનસુખલાલ મથુરાદાસ કારિયા તેમજ સહપરિવાર દરેકના હૃદય કમળમાં બિરાજમાન એ પરબ્રહ્મ, એ પરમ ચેતનાને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્યનો ઉદય જેના યોગ વડે હું ને તમે ભાગવત કથાને ગાઈ શકીએ અને આ કથાને આપણે સાંભળી શકીએ. ભાગવત કથાનો આજ દ્વિતીય દિવસ અને એમાં સંક્ષિપ્ત થોડુંક આપણું જે મહાત્મ્ય દર્શન છે અધૂરું હતું એનો અનુક્રમ લઈ અને મહાત્મ્યના ગુણગાન ગાઈએ. વ્યાસજી મહારાજ કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સત્ય સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ એવા વેદ વ્યાસજી મહારાજ એવા સ્વરૂપની અહીંયા ભાગવતકાર કહે છે વયમ નુમઃ. હું એક નહીં પણ અમે બધા જ નમન કરીએ. વયમ શબ્દ વાપર્યો છે. સંસ્કૃતની અંદર 3 વિભક્તિ આવે, અહમ, આવામ અને વયમ. વયમ એટલે અમે બધા જ એક સાથે મળી અને ભગવાન એ દ્વારકાધીશને વંદન કરીએ કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જેનો સ્વભાવ એ કૃપાળુ છે. એવા ભગવાનને વંદન કર્યા છે. વયમ નુમઃ અર્થાત વસુધૈવ કુટુંબકમનો ભાવ અહીંયા વ્યાસજી મહારાજે સ્પષ્ટ કર્યો છે. બીજા શ્લોકની અંદર વંદના કરતા કહે, યમ પ્રૌરજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુષ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રૌરજંતમનુપેતમ, એક પુત્રની અહીંયા વ્યથા બતાવી છે. સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો એ જ સમયે જન્મતાની સાથે જ જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા, પણ જેની અંદર વિકાર જ નથી એને સંસ્કારની શું જરૂર છે? એવા સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ બધું છોડી, જે પણ કાંઈ માયાના બંધનો હતા એ છોડી અને દોડતા થયા. અને એ સમયે પુત્રની પાછળ પિતા વેદવ્યાસજી મહારાજ દોડતા દોડતા કહે છે, અરે પુત્ર ઉભો રે, તું ક્યાં જા છો? હજી તો તારા યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા. ત્યારે વૃક્ષો જવાબ આપે છે, હે વ્યાસ, જેની અંદર વિકાર હોય ને એને સંસ્કારની જરૂર હોય. આ તમારો પુત્ર એ પરમહંસ છે, એ માયાના બંધનોથી મુક્ત થયેલો છે, માટે તમે એને જવા દો. એની પાછળ આટલી બધી પુત્રની આસક્તિ ન રાખો, એને જવા દો. વૃક્ષો જવાબ આપે છે, જોજો, તરવહ અભિનેદુષ. વૃક્ષને આપણે ત્યાં વૈષ્ણવ કીધા છે, કારણ કે જે બીજાના માટે જીવન જીવતા હોય ને એ જ સાચા અર્થની અંદર વૈષ્ણવ છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે ની રહે. જેને બધાની અંદર જેને ભગવાનનો ભાવ થાય, સમજવું આ વ્યક્તિ વૈષ્ણવ છે. માત્ર ટીલા ટપકા કરવા કે ધોતી ધારણ કરવાથી વૈષ્ણવ ન થવાય. પર પીડાઈ જાણે રે, બીજાના દુઃખને તમે સમજી શકો તો સમજો, તમારી અંદર વૈષ્ણવતા પ્રગટ થઈ ગઈ છે. વેદ વ્યાસજી મહારાજને વૃક્ષો કહે છે, આ સંતાન એ તમારું ફળ છે. હે વ્યાસ,
જેમ અમે અમારા ફળ નથી ખાતા સમાજના હિત માટે, સમાજ કલ્યાણ માટે થઈને અમે અમારા ફળ સમાજને આપી દઈએ છીએ, એવી જ રીતના હે વ્યાસ, તમારું ફળ એ તમારું સંતાન છે, સમાજના હિત માટે જાય છે, સમાજના કલ્યાણ માટે જાય છે, તો તમે એને જવા દો, હવે એની અંદર આસક્તિ ન રાખો. એવા સુખદેવજી મહારાજની અહીંયા બીજા શ્લોકની અંદર વંદના કરે છે. વ્યાસજી મહારાજ મને તમને કથાના મંગલ આરંભ માટે નૈમિષારણ્ય નામની એક ભૂમિકામાં લઈ જાય છે. ભાગવતકાર કહે છે, નૈમિષેષુ તમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદઃ કુશલઃ શૌનકો બ્રવીત. નૈમિષારણ્ય નામનું જંગલ છે. નૈમિષેષુ તમાસીતમ અભિવાદ્ય મહામતિમ, એટલે કે મહામતી, મહાન એવી બુદ્ધિશાળી 88,000 એવા ઋષિ મુનિઓ એ નૈમિષારણ્ય નામના જંગલની અંદર ભેગા થયા છે. નૈમિષારણ્યનો અર્થ ભાગવતકાર કહે છે, કોને કહેવાય નૈમિષારણ્ય? કહે છે નૈમિહ શિર્યતે ઇતિ નૈમિષારણ્ય. સંસ્કૃતમાં મોટરસાયકલના જે આરા હોય ને એને નૈમી કહેવાય. 88,000 ઋષિ મુનિઓ એ ભેગા મળી અને બ્રહ્માજીની પાસે જઈ અને બ્રહ્માજીને કહે છે કે અમારે સત્સંગ કરવો છે, અમારે જ્ઞાન યજ્ઞ કરવો છે, કોઈ એવું અમને વિશાળ સ્થાન બતાવો કે જે જગ્યાએ બેસીને અમે સત્સંગ કરી શકીએ. અને એ સમયે બ્રહ્માજી એક આરાવાળું, નૈમી એટલે આરાવાળું એક મનોમય ચક્ર બતાવી અને ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, આ ચક્રને હું અહીંયાથી છોડું છું, જે જગ્યાએ આ ચક્રના આરા ખંડિત થાય, જે જગ્યાએ આ ચક્ર શાંત થાય, એવી જગ્યાએ તમે સત્સંગ કથા કરજો. બ્રહ્માજીની પાસેથી નીકળેલું એ મનોમય ચક્ર ફરતું ફરતું લખનઉ એ નૈમિષારણ્ય નામના જંગલની અંદર આવે છે. એ જગ્યાએ એના આરા ખંડિત થયા, ચક્ર શાંત થયું, એટલે નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમી એટલે આરા અને અરણ્ય એટલે જંગલ. એ નૈમિષારણ્ય નામની ભૂમિકા, અને ત્યાં 88,000 ઋષિ મુનિઓ આવે છે. મનોમય ચક્ર એટલે બીજું કાંઈ નહીં. ભાગવતકાર કહે છે મારું તમારું મન. કઈ જગ્યાએ સત્સંગ કરવો, કઈ જગ્યાએ કથા કરવી? તો ભાગવતકાર કહે છે જે જગ્યાએ મારું તમારું મન શાંત થાય, જે જગ્યાએ મારા તમારા મનના આરા ખંડિત થાય, સ્થિર થાય, એવી જગ્યાએ બેસીને કથા કરવાની. આજ પણ એ નૈમિષારણ્ય નામનું જંગલ એટલું બધું સુંદર છે કે ત્યાંના વૃક્ષો આપણને એમ લાગે કે વાસ્તવિકમાં આ જ ઋષિ મુનિઓ ઊભા છે. આટલું એ સુંદર નૈમિષારણ્ય નામનું જંગલ, 88,000 ઋષિ મુનિઓ ભેગા મળી એક મનોમંથન કરે છે. શેનું મનોમંથન? તો કે સમાજને આપણે ઉપયોગી કેવી રીતના બની શકીએ. આજ પણ સમાજનો એટલો એવો ઘણો બધો વર્ગ છે કે સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ. આવું સારું વિચારવા વાળા લોકો આજ પણ આ ધરતી ઉપર છે, અને જો સારું વિચારવા વાળા ન હોય તો આ ધરતી નભે નહીં. આજ પણ સતી સન્નારીઓ છે, આજ પણ સમાજ કલ્યાણ માટેની ભાવના વાળા લોકો આ જગતની અંદર જીવે છે. ચંદ્રશેખર આઝાદ, એના જીવનનો પ્રસંગ. ચંદ્રશેખર આઝાદ એક સમય એની પથારી ઉપર સૂતા અને એના ઓશિકાની નીચે એક પત્ર હતો. ભગતસિંહની નજર પડે છે એ પત્ર ઉપર. પત્રને લીધો હાથમાં લઈ અને ભગતસિંહ પત્ર વાંચે છે. વાંચતા વાંચતા ભગતસિંહની આંખમાંથી આંસુ પડી ગયા. વિચાર કર્યો કે આ 15મો પત્ર છે. ચંદ્રશેખર આઝાદને ઉઠાડ્યા, કીધું કે આ 15મો પત્ર અને તમારા બેનનો લખેલો પત્ર છે. તમારા પિતાને અત્યારે કેન્સર નામની ભયંકર બીમારીમાં એ અકળાય છે, બીમારી એને છે, તમે એની કંઈક દવા કરો. ચંદ્રશેખર આઝાદનો જવાબ હતો કે મારી પાસે પૈસા નથી, કેમ દવા દારૂ કરું? ત્યારે ભગતસિંહ બોલ્યા કે એક કામ કરો, આપણે શસ્ત્રો લેવા માટે થઈ અને કારતૂસ લેવા માટે થઈ અને દેશમાંથી ઘણો બધો આપણે ફંડ એકઠો કર્યો છે, એ રૂપિયા બધા તમારી પાસે છે, એમાંથી થોડા ઘણા પૈસા કાઢી અને તમારા પિતા પાસે મોકલી દો, જેથી કરીને કંઈક દવા દારૂ કરાવી શકે. અને ત્યારે ચંદ્રશેખર આઝાદનો જવાબ હતો કે ભગતસિંહ આ પૈસા કોના છે? કીધું કે દેશના છે, ભારત માતાના પૈસા છે. ત્યારે ચંદ્રશેખર આઝાદે કીધું ભગતસિંહ
આ રૂપિયો એ મારી માનો છે, ભારત માતાનો છે, અને આ બીમારી એ મારો પર્સનલ, એ મારો અંગત પ્રશ્ન છે. ભારત માતાના આ ફંડમાંથી એક પણ રૂપિયો હું મારા પિતાના ખર્ચ માટે વાપરી ન શકું. અને ત્યારે ભયંકર એ કેન્સરની બીમારીથી ચંદ્રશેખર આઝાદના પિતાનું મૃત્યુ થયું, પણ એક પણ રૂપિયો એણે એ ફંડમાંથી એ પોતાના પિતાના માટે વાપરો નહીં. કહેવાનો અર્થ કે દેશની આવી જ્યારે જાળવણી રાખનારા લોકો હોય ને, ત્યારે મારે તમારે એમને વ્યાસપીઠ ઉપરથી યાદ કરવા પડે. ચંદ્રશેખર આઝાદે કીધું કે આ માનો રૂપિયો છે, અને માનો રૂપિયો જો હું મારા સ્વખર્ચ માટે વાપરું ને તો મને નરકમાંય જગ્યા ન મળે. આવી જ્યારે જાળવણી કરનારા લોકો હોય, ત્યારે મારે તમારે એવા મહાપુરુષોને જેણે જેણે સમાજની અંદર બલિદાન આપ્યા છે, એને વ્યાસપીઠ કોઈ દિવસ ભૂલે જ નહીં, એને યાદ કરવા જ પડે. જેણે સૌથી મોટું બલિદાન આપ્યું છે, એને જ વ્યાસપીઠ એ હંમેશા યાદ કરતી હોય છે. 88,000 ઋષિમુનિઓ ભેગા મળી મનોમંથન કરી, અને ઋષિમુનિઓ મને તમને એક સમાજની અંદર એક જીવન જીવવાની એક વ્યવસ્થા આપે છે. અને બહુ સાચી વાત, અત્યારે જેટલી પણ સુચારુ વ્યવસ્થા છે, જેટલી પણ સમાજની અંદર સારી સારી વ્યવસ્થાઓ છે ને, એ માત્ર ને માત્ર આપણા ઋષિમુનિઓની દેન છે. સમાજની અંદર તમે જેટલી પણ તમે સુચારુ વ્યવસ્થા જોઈ લ્યો, એ માત્ર ને માત્ર ઋષિમુનિઓની દેન છે. પણ આજ પરિસ્થિતિ એ છે કે મોટો માણસ એ સમાજની અંદર પોતાની મોટાઈ બતાવવા માટે થઈ અને કંકોત્રીમાં એમ લખે કે ચાંદલો પ્રથા બંધ છે, વાસણ પ્રથા બંધ છે. યાદ રાખજો, આ ઋષિ પરંપરાને તોડવાનો પ્રયત્ન છે. મોટો માણસ પોતાની મોટાઈ બતાવવા માટે એવું લખશે કંકોત્રીમાં કે ચાંદલો પ્રથા બંધ છે, તો સામે ગરીબ માણસ પણ એવું લખતો થાય. કારણ કે આ તો સમાજ ગાડડિયો પ્રવાહ છે. યદ યદ આચરતી શ્રેષ્ઠમ, સમાજની અંદર મોટો માણસ જેવું કરે એવું કર્મ પછી નાનો માણસ કરે. જેવો રાજા એવી પ્રજા. પણ ચાંદલો પ્રથા એ બંધ કરીને આપણે એક ઋષિ પરંપરાને તોડવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ આજ મોટો માણસ એવું લખે તો સામે ગરીબ માણસ પણ એવું લખતો થઈ જાય. આ ચાંદલો પ્રથા એટલે બીજું કાંઈ નહીં, અપરોક્ષ રીતના સામેવાળાને મદદ કરવી, એનું નામ છે ચાંદલો પ્રથા. કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય, લગ્નનો 1 લાખનો ખર્ચ હોય, આપણે બધા એમાં 100 રૂપિયા, 50 500 રૂપિયા લખાવીએ. લગ્નનો લાખનો ખર્ચો હોય ને આપણે ચાંદલો લખાવીને 50,000 તો એમણે ભેગા થઈ જાય. અડધો લગ્નનો ખર્ચ તો એમણે ઉપડી જાય. આ ઋષિ મુનિઓની વ્યવસ્થા છે, જેથી કરીને ગરીબ માણસને એ તકલીફ ન થાય. હા, તમારે ચાંદલાની રકમ ન જોતી હોય તો કંકોત્રીમાં લખી નખાય કે ભાઈ ચાંદલાની એ તમામ રકમ એ ગામની ગૌશાળામાં વાપરવામાં આવશે, અથવા તો કોઈ ગરીબ એવા અશિક્ષિત લોકો છે એના શિક્ષણમાં વાપરવામાં આવશે. આ વ્યવસ્થા છે ઋષિમુનિઓની, અને ઋષિમુનિઓની વ્યવસ્થાને ક્યારેય તોડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આ ઋષિ પરંપરા છે. એક ઋષિમુનિઓની જેટલી પણ સુચારુ વ્યવસ્થા છે, એની પાછળ બહુ મોટું ઋષિમુનિઓનું મનોવિજ્ઞાન છે, જેને આપણે સમજી નથી શકતા. મેં કાલ પણ કીધું, ફરી પાછું દોહરાવું, કપાળે આપણે ચાંદલો કરીએ, આ ઋષિ પરંપરા છે. ભારતીય બેઠકમાં નીચે બેસીને ભોજન લઈએ, આ ઋષિમુનિઓની વ્યવસ્થા છે. આપણે ત્યાં પૂનમ ભરવામાં આવે, આ પૂનમ ભરવાની પાછળ બહુ ઋષિમુનિઓનું મનોવિજ્ઞાન છે. આ કોઈ ઉપજાવી કાઢેલા થોથા કે વસ્તુ નથી. આપણે ત્યાં બહેનોના એ લગ્ન શાદી થઈ જાય પછી બહેનો એ અંગૂઠાની બાજુની આંગળીમાં બીછિયા પહેરે, ચાંદીની એ વીટી પહેરે, એની પાછળ બહુ મોટું મનોવિજ્ઞાન છે. આ દરેકની પાછળ ઋષિ મુનિઓનો બહુ સુંદર આધ્યાત્મિક અર્થ રહેલો છે. આપણે ત્યાં મકર સંક્રાંતિને દિવસે પતંગ ચગાવવામાં આવે, આની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. આપણે ત્યાં પીપળાની પૂજા કરવામાં આવે, રાઉન્ડ ધ ક્લોક 24 કલાક મને તમને પીપળો છે એ ઓક્સિજન આપે, એટલે આપણે એમાં વિષ્ણુનું પૂજન કરીએ, વિષ્ણુ માનીને એની પૂજા કરીએ. આસોપાલવના તોરણ, આ કેળના પાન, આ બધાની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. 36 કલાક સુધી આજનું વિજ્ઞાન સ્વીકારે કે આસોપાલવનું પાન એના વૃક્ષથી છૂટું નોખું પડી જાય, 36 કલાક સુધી મને તમને ઓક્સિજન આપે. અને આટલો મોટો સમુદાય ભેગો થયો હોય, આપણો ઉચ્છ્વાસ હોય, આ આસોપાલવનું કે આંબાનું એ તોરણ, એ પાન, એ ઉચ્છ્વાસને ગ્રહણ કરે અને મને તમને શુદ્ધ ઓક્સિજન આપે. આ ઋષિ મુનિઓની વ્યવસ્થા છે. આપણે ત્યાં શિવલિંગ ઉપર દૂધ ચડાવવામાં આવે, આની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે.
સનાતન ધર્મની જેટલી પણ બાબતો છે એ દરેક બાબતની પાછળ ઋષિ મુનિઓએ બહુ મોટું વિજ્ઞાન બતાવ્યું છે. આ કોઈ ઉપજાવી કાઢેલી બાબતો નથી. અને સનાતન ધર્મ યાદ રાખજો, એ આપણો પાયો છે. અને પાયો જ્યારે ખડભડે ને પછી બિલ્ડિંગ ઉપર તકલીફ થાય. માટે સનાતન ધર્મથી ક્યારેય દૂર ન થાવું, સનાતન ધર્મની નજીક રહેવું. ઘણા લોકો આજ પોતાની મૂર્ખતાની અંદર શિવજીના અભિષેકનો વિરોધ કરતા હોય. હમણાં વચ્ચે એક ફિલ્મ આવ્યું હતું અને એ ફિલ્મની અંદર પણ શિવ અભિષેકનો વિરોધ થયો હતો કે ભાઈ તમે આ 1 લીટર આજે કઈ દૂધ ચડાવો શિવજી ઉપર, એનાથી ગરીબોની સેવા કરતા હોય તો. આ ફિલ્મની અંદર આપણા સનાતન ધર્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. પણ એવા લોકોને એક સંદેશો છે કે ભાઈ તમે જે દૂધનો જે અભિષેકનો તમે જે વિરોધ કરો એ દૂધ એ ભક્તો ચડાવીને કેટલું ચડાવે? વધીને 1 શેર 1 લીટર ચડાવે, એકાદું લોટી ચડાવે. હવે 1 શેર કે 1 લીટર દૂધથી તમે વિચાર કરો કેટલા ગરીબોની સેવા કરીને કરી શકીએ. પણ એનો વિરોધ, અને આપણી ભારતીય સંસ્કૃતિના જેટલા પણ ઉત્સવ હશે ને એ તમામ ઉત્સવોનો વિરોધ કરશે. અને વિરોધ કરનારા પાછા આપણા જ હોય. કોઈ દિવસ તમે મુસ્લિમ લોકોના ધર્મનો વિરોધ નહીં જોયો હોય. આપણે કપાળે તિલક કરીએ તો એની બધાય મસ્કરી કરે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં ચોટી રાખે તો એની લોકો મજાક ઉડાડે. આપણે ત્યાં કાગવાસ નાખવામાં આવે તો એનો વિરોધ કરે. આ કાગવાસની પાછળ પણ ઋષિમુનિઓની એક વ્યવસ્થા છે. અત્યારે આ શ્રાદ્ધ પક્ષ ચાલે અને આપણે પિતૃઓની પાછળ જે કઈ કાગવાસ નાખીએ એની પાછળનું કારણ એ છે કે પીપળો છે ને એ કાગડાની ચરકમાંથી ઉત્પન્ન થાય. જ્યાં પીપળો હોય ત્યાં કાગડો હોય, અને કાગડો હોય ત્યાં પીપળો હોય. તમે કાગવાસ નાખો. અત્યારે ભાદરવો મહિનો છે અને ભાદરવા મહિનાની અંદર જો આપણે કાગડાને બચાવશું તો આપણને પૂરતા પ્રમાણમાં પર્યાવરણ શુદ્ધ રહેશે. કારણ કે કાગડાની ચરકમાંથી પીપળો થાય છે. જો કાગડા જ નહીં હોય તો પીપળો કેમ રહેશે? અને પીપળા નહીં હોય તો આપણને શુદ્ધ ઓક્સિજન ક્યાંથી મળશે? બાકીના બધા વૃક્ષો છે એ સૂર્યપ્રકાશની એ હાજરીમાં મને તમને ઓક્સિજન આપે. રાત્રે એની પ્રક્રિયા બદલી જાય વૃક્ષોની, પણ રાઉન્ડ ધ ક્લોક પીપળો એક એવી વસ્તુ છે કે મને તમને 24 કલાક ઓક્સિજન આપે. અને ઈ પીપળાને બચાવવા માટે મારે તમારે કાગડા બચાવવા પડશે. અને કાગડા ત્યારે બચશે ભાદરવાની અંદર એ પ્રજોત્પત્તિ કરે, એના બચ્ચા થાય. અને ઈ બચ્ચા આપણા ક્યાંય આજુબાજુના એ વિસ્તારની અંદર એને બચ્ચા એ ઈંડા મૂક્યા હોય તો એને ક્યાંય દૂર ખોરાક લેવા માટે ન જવું પડે. એટલા માટે થઈને આપણે એને કાગવાસ નાખીએ કે જેથી કરીને એને ખોરાક મળી જાય અને એ પ્રજોત્પત્તિ વ્યવસ્થિત કરી શકે. આ એક ઋષિમુનિઓની વ્યવસ્થા છે. આપણે ત્યાં પતંગ ચગાવવામાં આવે. આ ઘણા બધા પક્ષી પ્રેમી લોકો એવું કહેતા હોય કે ભાઈ પતંગ ન ચગાવાય, નિર્દોષ જીવની હિંસા થાય. એવા લોકોને એક સંદેશો આપવો છે કે 365 દિવસ રોડ ઉપર રેકડી ઉપર બકરા કપાય છે ત્યારે તમારો પક્ષી પ્રેમ ક્યાં જાય છે? આવા ભારતીય સંસ્કૃતિના ઉત્સવો આવે, તહેવાર આવે ત્યારે તમને પક્ષીઓની દયા આવે, ત્યારે તમને નિર્દોષ જીવની હિંસા યાદ આવે. શિવ ઉપર અભિષેક કરે એની પાછળ બહુ મોટું ઋષિમુનિઓની વ્યવસ્થા છે. તો આપણે 1 લીટર કે 1 પરી અથવા 2 પરી આપણે એ શિવ ઉપર એ અભિષેક કરીએ. અને એ ફિલ્મી લોકો એનો ઉપર તર્ક કરે કે ગરીબોની સેવા કરો ને, પણ એ ફિલ્મ બનાવનાર એ ઇન્ડસ્ટ્રીઝ વાળામાં આપણે એનું નામ નથી લેવું, પણ એને એક સંદેશો છે કે તમે લોકો ઇન્ડસ્ટ્રીઝ વાળા જે એ એક્ટર છે, જે ફિલ્મ બનાવનાર, શિવજીના અભિષેકનો જેને વિરોધ કર્યો, એને એક સંદેશો છે કે તમે એક પ્રકારનું જે પીણું પીવો છો, જેને સ્પેશિયલ તમારું ફેવરિટ પદાર્થ કહેવાય, એ બોટલ એક બોટલના 5-5 હજાર 20-20 હજારની એક બોટલ થાય તો ઈ પીવાનું બંધ કરીને ગરીબોની સેવામાં લગાડો ને પૈસા. જ્યારે ભારતીય સંસ્કૃતિના આવા ઉત્સવો આવે, આવા તહેવારો આવે, શ્રાવણ મહિનો આવે ત્યારે તમને ગરીબોની સેવા યાદ આવે. આ તમે સ્પેશિયલ પદાર્થ પી જાઓ છો, 25-25 હજારની એક બોટલ થાય તો ઈ બોટલના પૈસા બચાવીને ગરીબોની સેવા કરો. દેશમાંથી ક્યારની ગરીબી એમણે હટી જાય. જ્યારે શિવ અભિષેક થતો હોય ત્યારે તમને યાદ આવે ગરીબો. મારો કહેવાનો હેતુ એ છે કે જેટલી પણ સુચારુ વ્યવસ્થા છે એ માત્ર ને માત્ર ઋષિમુનિઓની દેન છે. 88,000 ઋષિમુનિઓ એ નૈમિષારણ્ય નામના જંગલની અંદર ભેગા થઈ વિચાર કર્યો કે સમાજના હિત માટે, સમાજ કલ્યાણ માટે આપણે સમાજમાં શું કરી શકીએ. મારો ને તમારો, આપણા બધાનો વિચાર કરી અને આ ઋષિમુનિઓ નૈમિષારણ્ય નામના જંગલની અંદર ભેગા થયા છે. નૈમિ શિર્યતે ઇતિ નૈમિષારણ્ય.
કારણ કે ઋષિ મુનિઓ જાણતા હતા કે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને હવે કલિયુગનો સમય ધરતી ઉપર વ્યાપી ગયો છે. કલિયુગી જીવ છે, કલિયુગી વાતાવરણ છવાઈ જશે, તો એ કલિયુગી જીવને એ સત્કર્મ તરફ વાળવા માટેનો ઉપાય આપણે અત્યારથી શોધતા જઈએ. કારણ કે કલિયુગ રૂપી રોગ જેને જેને લાગશે એના લક્ષણ એવા હશે કે કલી રૂપી રોગ જેને લાગ્યો હશે એવા વ્યક્તિને સમાજમાં સજ્જન કહેવાવું ગમશે, પણ સજ્જન થવાની જરાય તૈયારી નહીં હોય. કલી નામનો રોગ જેને જેને લાગે એવા વ્યક્તિને સારો માણસ કહેવાવું ગમશે સમાજમાં, પણ સારો માણસ થવાની એને તૈયારી નહીં હોય. દુનિયાની તમામે તમામ એને સુખ સંપત્તિ જોશે, પણ નીતિ વગર, ઈમાનદારી વગર, માનવતા વગર મેળવવાનો પ્રયત્ન કરશે. કલી નામનો રોગ જેને લાગશે, ઋષિ મુનિઓ કહે છે એને આયુષ્ય કરતા અનેક ગણી ઈચ્છાઓ હશે. આયુષ્ય 100 વર્ષનું હશે, પણ ઈચ્છાઓ એ માણસની હજારો ગણી હશે. અને એટલા માટે ગુજરાતીની અંદર બહુ સુંદર વાક્ય છે કે જરૂરિયાત મુજબ જિંદગી જીવવી, ઈચ્છા મુજબ નહીં. તમારી જે જરૂરિયાત છે ને એના મુજબ જીવન જીવો, આપણી ઈચ્છા મુજબ જીવન ન જીવવું. કારણ કે જરૂરિયાત એ ગરીબની પણ પૂરી થઈ જાય અને ઈચ્છા તો રાજાની પણ અધૂરી રહી જાય. માટે મારી તમારી જે જરૂરિયાત છે, અને જરૂરિયાત આપણી શેની છે તો કે રોટી, કપડા ને મકાન, આ 3 વસ્તુ ઈશ્વર આપી દે, બસ આટલી જ જરૂરિયાત છે. હા, એનાથી એક પણ વસ્તુ તમે વધારે મેળવવાનો પ્રયત્ન કરશો એટલે જીવનમાં સંઘર્ષ ઉભો થશે. જીવનની અંદર પછી એ મુશ્કેલીના વાટાઘાટા આવશે. ઋષિ મુનિઓ કહે છે કે માણસની ઈચ્છાઓ અનેક ગણી છે, અને ઋષિ મુનિઓને એ પણ ખ્યાલ હતો કે ભવિષ્યની અંદર આપણે નહીં હોઈએ, પણ જે લોકો હશે ને આપણી પરંપરાના હશે. માટે આપણા બધાનો વિચાર કરી અને 88,000 ઋષિ મુનિઓ આ જ્ઞાન યજ્ઞ, આ સત્ર કરીને બેઠા છે નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય એક પ્રકારની ભૂમિકાનું નામ છે, અને એવી ભૂમિકાએ બેસીને મારે તમારે કથા કરવાની કે જ્યાં મારું તમારું મન એ નિર્મળ રીતે શાંત રહે. આપણને સૌને ખબર છે કે ભૂમિકાની અંદર હંમેશા વાવવાનું હોય. આ કથા એ મારા તમારા જીવનની અંદર આપણે વાવવાની છે. યાદ રાખજો, 2 શબ્દ છે, એક ડાયટું ને એક વાયવું. કોણ કથા વાવે છે, કોણ કથા પોતાના જીવનમાં દાટે, એની પોતપોતાને ખબર હોય. અને નિયમ છે કે જે વસ્તુ તમે વાવો નહીં ઉગે, દાટેલી વસ્તુ ક્યારેય ઉગે નહીં. હવે આપણે આ કથા અહીંયા આ હોલમાં બેઠા બેઠા આપણે વાવીએ છીએ કે દાટીએ, કેમ ખબર પડે? તો યાદ રાખજો, આપણે ક્યાંય રસ્તા ઉપર જતા હોય અને રસ્તા ઉપર સોની નોટ પડી હોય, એ સોની નોટ જોઈને આપણને નરસિંહ મહેતાનું પદ યાદ આવે કે પરધન પથ્થર સમાન. આ પૈસા મારા નથી, મારે ન અડાય. હા, બુદ્ધિ તમને એમ કહેશે કે ભાઈ આટલા બધા લોકો નીકળ્યા, આમાં તારી જ નજર પડી, ભગવાનને તને જ દેવા હશે એટલે લઈ લે. આવા બુદ્ધિ તર્કો કરશે કે ભાઈ આટલા બધા લોકો અહીંથી નીકળ્યા, કોઈની નજર ન પડી ને તારી જ પડી, તું લઈ લે ને, કારણ કે તારે જરૂરિયાત છે, અને ભગવાને તારી જ નજર પાડી એટલે તને દેવાય છે. આવા બુદ્ધિ તર્કો કરશે. પણ ત્યારે જો નરસિંહ મહેતાનું પદ યાદ આવે કે પરધન પથ્થર સમાન, આ ધન મારું નથી, કોનું છે એ મને ખબર નથી, પણ મારાથી એને હાથ ન લગાડાય. આ વિચાર જ્યારે તમને આવી જાય કે આ ધન બીજાનું છે, આ ધન મારા ઘરની અંદર ન આવવું જોઈએ, આમ પરધન જ્યારે પથ્થર સમાન લાગે એટલે સમજી જવું કે આ કથા આપણે આપણા જીવનમાં વાવી દીધી છે. પણ આમ જોયું, આમ જોયું, કોપીને પશ્ચેથી કોઈ જોતું ન હોય અને ધીમેકથી લઈને ખીચા મૂકી દઈએ, સમજી જવું કથા આપણે ડાયટી છે. પરસ્ત્રી માત સમાન, પારકી સ્ત્રીની સામે દ્રષ્ટિ પડે ને માનો ભાવ થાય, સમજી જવું આ કથા આપણે જીવનની અંદર વાવી દીધી છે. સકલ લોકમાં સૌને વંદન, જે જે વ્યક્તિ દેખાય એની અંદર પરબ્રહ્મ પરમાત્માનો, આ તો ઈશ્વરનો અંશ છે એવો ભાવ થાય. એવી રીતના તમે એની સાથે વ્યવહાર કરો, સમજી જવું આ કથા આપણે ડાયટી નથી, આપણા જીવનમાં આપણે વાવી દીધી છે. ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે સમાજની અંદર આગળ જતા કલિયુગમાં લોકો આસુરી વૃત્તિના થશે. આસુરી વૃત્તિ એટલે શું? પોતાના સુખ માટે થઈ અને સામેવાળાનું ગમે એટલું નુકસાન કરવા માટે જે વ્યક્તિ તૈયાર થઈ જાય, સમજી જવું એ વ્યક્તિ આસુરી વૃત્તિનો જીવ છે. પોતાને 5 રૂપિયાનો લાભ થતો હોય અને સામેવાળાનું 500 રૂપિયાનું નુકસાન કરવા માટે જે તૈયાર થઈ જાય, સમજી જવું આ જીવ આસુરી વૃત્તિનો જીવ છે.
આવા જીવનું કલ્યાણ કેવી રીતના થાય એના માટે થઈ અને ઋષિ મુનિઓ 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યની અંદર ભેગા થઈ અને મનોમંથન કરે છે. આ બાજુ ઋષિ મુનિઓ વિચારતા હતા અને એ જ સમયે ઋષિ મુનિઓની જિજ્ઞાસાના પરિણામે ઋષિ સભાની અંદર ઋષિ સત્રની અંદર એ સૂતજી મહારાજનો એ પ્રવેશ થયો. સૂતજી મહારાજને જોઈ બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. ઋષિ મુનિઓના સમુદાયની અંદર સૌનકાદી ઋષિ મુનિઓ એ સૂતજી મહારાજને પ્રશ્ન કરતા કહે છે, મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. કહે છે માણસના જીવનની અંદર ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપતો વિવેક કેવી રીતના વધે એનો માર્ગ બતાવો. હે મહારાજ, ઘોર કલિકાલ આવ્યો છે, જીવો બધા આસુરી વૃત્તિ વાળા થયા છે, પોતાના સુખ માટે થઈ માણસ ગમે એવી અનીતિ આચરે, આવા લોકોનું કલ્યાણ કેવી રીતના થાય, હે મહારાજ એનો માર્ગ બતાવો. ભેગું કરવામાં અને ભોગવવાની અંદર માણસ પોતાના જીવનને વેડફતો થયો છે, આવી આસુરી વૃત્તિના લોકોનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. હે મહારાજ, પૈસા ગણવામાં મન લાગી જાય પણ માળા કરવામાં મન નથી લાગતું. તમે જો તો એ પૈસાની નોટ ગણાતી હોય તો હા આમ એક સ્થિર થઈ જાય, એકેય નોટ ચૂકે નહીં, અને માળા કરવા બેઠો હોય ત્યારે જોવું ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો આવે. આમ એવી સ્પીડમાં માળા જાતી હોય જાણે હડકાયું કૂતરું પાછળ દોડ્યું હોય. હે મહારાજ, માલ ગણવામાં મન લાગી જાય, માળા કરવામાં મન નથી લાગતું, આવી આસુરી વૃત્તિના લોકોનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. ઘણી વખત કહેતા હોય ગોરબાપા આ ગીતાજી ને આ ભાગવત ને આ કથા ને આ રામાયણ આ ચોપાયું ને આ બધું અમને તો યાદ ન રહે બાપા, અમને તો ભૂલાઈ જાય. આમાં કેમ અમારે યાદ રાખવું? એલા કોકને 10,000 ઉછી ના આપ્યા હોય તો યાદ રહે કે મારે ઓલા પાસે આ 31 તારીખે 10,000 લેવાના. હે મહારાજ, આવા જીવનું કલ્યાણ કેવી રીતના થાય એનો અમને માર્ગ બતાવો. આપ તો મહાન જ્ઞાની પુરુષ છો. ચિંતામણિર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપ્રદામ પ્રયચ્છતિ ગુરોપી તો વૈકુંઠમ યોગી દુર્લભમ. હે મહારાજ, ચિંતામણી જેની પાસે હોય ને એને જીવનમાં કોઈ જાતની ચિંતા ન હોય. કલ્પવૃક્ષની નીચે જે વ્યક્તિનું મકાન હોય એ વ્યક્તિ ક્યારેય દરિદ્ર ન હોય. કામધેનુ ગાય જેની ગૌશાળામાં બાંધેલી હોય એની કોઈ કામના અધૂરી ન હોય. પણ મહારાજ, ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ આ બધા કરતા તમે તો મહાન છો. કારણ કે ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ જીવનમાં બધી વસ્તુ આપી શકે, પણ એ પ્રયચ્છતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને પણ દુર્લભ એવા વૈકુંઠ ધામની પ્રાપ્તિ એ ન કરાવી શકે. હે મહારાજ, તમે તો મુક્તિને આપનારા છો, માટે સુતાક્ષાએ કથાસારમ મમ કર્ણ રસાયણમ. અમારી એવી ઈચ્છા છે કે આપ અમને કથાનો સાર પીવડાવો. સમયકાદી ઋષિમુનિઓ કહે છે, હે સૂતજી, અમારે કથા નથી સાંભળવી, અમારે કથાનો સાર સાંભળવો છે. અને ભાગવત કથા એક એવી છે કે જેમાં તમામે તમામ શાસ્ત્રનો સાર આવી જાય. ભાગવત કથાની અંદર બધી જ કથા, શિવ પુરાણ, મહાભારત, સાંખ્ય શાસ્ત્ર, સતી ચરિત્ર, અનેક તમામે તમામ પ્રકારની કથાઓ એ ભાગવતની અંદર બતાવેલી છે. જેમ 2000ની નોટ હોય એની અંદર બધી નોટ સમાઈ જાય, 20ની, 10ની, 50ની, 100ની, 500ની, 2000ની નોટમાં જેમ બધી નોટ સમાઈ જાય, એવી જ રીતના આ ભાગવત ગ્રંથ એક એવો ગ્રંથ છે કે જેની અંદર તમામે તમામ શાસ્ત્રનો સાર આવી જાય. આ આંબાનું છે ને એ પાકું ફળ છે કે જેની અંદર તમામે તમામ રસ એ ફળની અંદર આવી જાય. જે રસ ડાળીમાં હોય, જે રસ થડની અંદર હોય, એ તમામે તમામ રસ એ ફળની અંદર એકત્રિત થાય. એવી જ રીતના આ ભાગવતની અંદર તમામે તમામ શાસ્ત્રનો સાર એ વ્યાસજી મહારાજે પૂર્યો છે. તો હે મહારાજ, અમારે ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. અમારા કાળજાના ક્લેશને શાંત કરે એવી કથા તમે અમને પીવડાવો. સૌનકાદે ઋષિમુનિઓના પ્રશ્નના જવાબ રૂપે સૂતજી મહારાજ એ શ્રીમદ ભાગવત કથાનું એ રસપાન કરાવવા માટે તૈયાર થયા. ભાગવતકાર કહે છે, પ્રીતિ સૌનક ચિત્તે તે
यतो वचमी विचार्य च सर्वसिद्धांत निष्पन्नम संसार भयनाशन।